ઘર તમને એને ત્યાં રાંદલ હતા. એટલે એ રાંદલમાં એ લોકોએ ફોટા પાડ્યા કે છોકરી જમતી હતી, એમાં મારી છોકરી જમવા માંડી. અમારી વૈષ્ણવી ઓળખે છે, મારી મોટી બેબી. મારી મોટી બેબી તો રાજકોટ હતી. તો એનો ફોટો કાયદેસર ફોટો બોલા સ્ટેટસ મને મૂકે ને અત્યારે તો બધાને આવો શોખ થઈ ગયો. તમને કંઈ પણ પસંદ હોય તો એ ક્યાંથી? તો અહીંયા હું વારે કરી હું જે રાંદલની પૂજા કરાવું ને એમાં હું એક શબ્દ ગુજરાતીમાં બોલું છું. મારા જેવું ગુજરાતી સાહેબ કોઈ એક નામ બોલતો નથી. હું તમારા મગજની અંદર ગોટલો ઉતારી દઉં કે તમે ચોખા શા માટે ઉતા. હું વારે ઘડી એક વાત કરું કે એક કાળો મજૂર છે એ આખો દિવસ તમારા ખેતરમાં કાળા ચોરની જેમ કામ કરે, ગધેડાની જેમ કામ કરે. તમે એમ કહે કે 600 રૂપિયા 700 રૂપિયા મજૂરી થાય તો તમે આપવા તૈયાર ન હોય. તો 600 રૂપિયા હોય ને અમે બ્રાહ્મણ તમને 10,000 2 લાખનું બિલ કરી દઈએ કે મૂર્તિ પ્રતિષ્ઠામાં 2 લાખનો માલ લઈ આવો, તમે લઈ આવો. અમે એમ કહે કે નાનો એક વાસ્તુ વન કરવો 10,000નો માલ લઈ આવો, તમે લઈ આવો. એક ને પગે લાગો, આવી સારી ચા પાવ, એકલા દૂધ ગોરબાનું એકલા દૂધ. અમારું કર્તવ્ય છે કે તમને એનું ખાચું ફળ મળવું જોઈએ. એટલે અમુક પોઈન્ટ છે ને આપણે જોઈએ. તો તમારી દીકરી ત્યાં હતી? મારી દીકરી રાજકોટ એ તો રાજકોટ હતી અને વાં જમવામાં એનો ફોટો આવ્યો. હા એ પ્રસંગ કઈ રીતે એ બન્યો? પ્રસંગ આ રીતે જે હું બોલતો હતો તો હું રાંદલની પૂજા કરાવું ને એટલે ગુજરાતીમાં હું તમને એવું સમજાવું. મને રમેશભાઈએ એમ કીધેલું છે કે તમે ઓછું સંસ્કૃત ઓછું બોલો. દેવવતી ભાષા સમજે. તમે અત્યારે શિવ મંદિરે ગાયત્રી મંદિરે જાઓ તો તમે ગુજરાતીમાં વાત કરવાના. પણ કોઈ તામિલ વાળો વ્યક્તિ આવ્યો તો એ તો તામિલમાં વાત કરવાનો છે ને કોઈ અંગ્રેજ આવ્યો તો એ અંગ્રેજમાં વાત કરવાનો છે. મરાઠી એટલે કોઈ દેવ એવા છે કે એ આ ભાષા નથી સમજતા, બરાબર સમજી ગયા ને? પણ તમે આપણે નોંધ નથી લીધી, આ લોકો નોંધ નથી લેતા. મેં આ બધી નોંધ લીધી છે. હું કાઠમંડુ ગયો હતો હમણાં તો મેં તો ગુજરાતીમાં જ શિવાય વાત કરી, સમજી ગયા? તો ત્યાંથી તામિલનાડુ વાળા હતા એ તામિલમાં બોલતા હતા, મરાઠી હતા એ મરાઠીમાં બોલતા હતા. એનો મતલબ એવો છે ભગવાન બધી ભાષા સમજે. ભગવાન સમજે નહીં, યજમાન સમજવો જોઈએ. કેની હું કહી તમને કાંઈ ખબર ન પડતી એમાં કોઈ મતલબ નથી. એટલે હું ગુજરાતીમાં ત્યાં છે એમ બોલું કે ભગવતી રાંદલને એમ કહો કે માતાજી આજે તમે અમારા ઘરે કુમારિકા રૂપે ભોજન કરવા આવજો. એ કુમારિકા રૂપેથી ભોજન કરવા આવે એમાં તમને તો હું એમ કહું છું અત્યારે મારા મગજથી કે કાઠી સાહેબ મારી પાસે હતા, ઠાકર સાહેબ મારી પાસે હતા. અહીં કદાચ ઠાકર સાહેબના રૂપમાં કૃષ્ણ આવ્યા હોય ત્યારે ક્યાં રૂપમાં ભગવાન આપણને મળે છે, ઈશ્વર આપણને દેવ શક્તિ પ્રાપ્ત થાય કોઈ ક્યાંય જાણી જ નથી શકતું. એ આ ખાલી કેટલું બધે એટલું જ નહીં. મને એકવાર આવો અનુભવ થઈ ગયેલો છે. પછી તમારી દીકરીને બહુ આશ્ચર્ય થયું હશે કે હું તો અહીંયા રાજકોટ છું. એને કીધું જ નથી અમે. ઓકે. આ તો આ તો ઓલા લોકોને આશ્ચર્ય થયું હશે કે આ બે દીકરી તો એ બેનને કીધું હતું. અચ્છા તો આશ્ચર્યચકિત થઈ ગયા છે ને હા. કે દીકરી તો રાજકોટ છે ને અહીંયા કેમ આવી? હા. અહીંયા કેમ? હા. પછી અમારે એક બનાવ હમણાં એક એવો બન્યો હતો. અમે અહીંયા ક્રિયા કરાવવા જઈએ ને હા. તો અમે કાળો કાગડો અને કાળું પુત્ર બોલાવે યમરાજાના સ્વરૂપની અંદર એ આવે છે. અચ્છા. એટલે અમરેશ્વર નામની એક જગ્યા છે ત્યાં કાળું પુત્ર આપણે જે અંબરેશ્વર અમરેશ્વર એટલે કાળું પુત્ર આવે તો એને આપીએ. એટલે અમે હાલતા થાય ત્યારે છેલ્લી વાત આપીએ. છેલ્લી વાત કાળા પુત્રને બોલાવ્યો, કાળું પુત્ર આવ્યું ને આવી ત્યારે તો હું બાઇક ઉપર બેસી ગયો હતો. યજમાની આવતા એ આપીને કાળું પુત્ર ખાતું હતું. અમે નીકળી ગયા, પુતરું અહીં ખાતું હતું. અમે એ જગ્યા વટી ગયા. પછી એક ઘર આવે બાજુ ડેલો હતો, ડેલામાં કૂતરું બેઠું હતું. ઓ માય 100% વર્તામણું 100%? વર્તામણું કે આ જ કૂતરું છે આપણે કેમ વર્તી જાય. હા. તો આ કોણ કૂતરું હતું? વાહ કોણ? એ પાછો પુરાવો. વાહ વાહ. અચ્છા એટલે તો આનો મતલબ એવો છે ને કે તમારા દીકરીના સ્વરૂપમાં ભગવતી ત્યાં સાક્ષાત પધાર્યા હતા. 100% સત્ય. બરાબર ને? હા. ચિત્ર ઉપર ઝાંખી થવા માંડે. હા. હા એવું હા એ વાત પાછી સમજાવો તો બાપુ. તમે શું કીધું પાછું સમજાવો તો? સાહેબની દીકરી હતી રાજકોટ હતા. રાજકોટ હતા. હા. એનું સ્મરણ કર્યું કે જ્યાં ગૃહિણી તરીકે આહવાન કર્યું. હા. તો એનું સૂક્ષ્મ બોડી હોય ને હા. એ અહીં આવે હા. અને જે માણસ જતા એ ફ્રેમમાં એ ગોઠવાઈ જાય.
હા. એક અણુ હોય ને હા. એક અણુમાં 3 ભાગ હોય છે. 3 ભાગ હોય 10% એક મહાપુરુષ 10% ચમત્કાર જગ્યા બતાવે. હા. અહીં સમાધિ લીધી હતી, અહીં હા. સમાધિ લીધી, અહીં હાજરી આપી. હા હા એક અણુ કરી એટલે બેનને ખબર નથી. હા. પણ સૂક્ષ્મ રીતે એ અણુઓમાં રિફ્લેક્ટ થઈ અને અહીં આવે. હા અંતરમાના જ્યાં પાક કહેવાય ને એમાં પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબ થાય અને એ જમીને જાય સૂર્ય હોય હા. તો સૂર્ય 10 ઘડા આકાર થયો ને હા 10 હા ઘડામાં સૂર્ય દેખાય ને 10 એક ઘડો ઘડા. ફોડી નાખ્યો તો 9 સૂર્ય દેખાય તો ને 9 સૂર્ય થાય હા એમ એ બોડી પ્રતિબિંબ એનું બિંબ હોય યા પ્રતિબિંબ તરીકે આવે પ્રતિબિંબ તરીકે અને આવે એ આવી જાય. વાહ 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 હા વાહ. સાયન્સ જોઈ અનુભવી. અચ્છા 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 અને આ ઘનશ્યામ મહારાજ છે ને ઘનશ્યામગીરી હા. કમળગુંડના 1200 વર્ષ પહેલા થઈ ગયા. 800 વર્ષ પહેલા થઈ ગયા. 12 જગ્યાએ એને ચેતન સમાધિ પ્રગટ થયા હતા. ઓહો ભુજના ડુંગરમાં લાલ કિલ્લા ઉપર પછી કાશીમાં એ 12 ઠેકાણે અહીંયા ગિરનારમાં કમળગુંડમાં એ 12 ઠેકાણે પ્રગટ થયા હતા. મહેશગીરીયાર મારો સત્સંગ થયો હતો. અચ્છા મારી બાબુ તો હતું. અચ્છા એને પોતે કે હું નહોતો માનતો સમજ્યા. મહેશગીરી તો કેટલા બધું હા ઘટે. એટલે 700 years પહેલા હે? 700 years પહેલા થઈ ગયા એને સમાધિ લીધી હતી. 700 વર્ષ પહેલા હા ઘનશ્યામગીરી બાપુએ ઓકે. 12 જગ્યા પ્રગટ થયા હતા. 12 જગ્યાએ પ્રગટ થયા ભુજના ડુંગરમાં લાલ કિલ્લામાં પછી કાશીમાં એ બધી ઘણી જગ્યા વાહ 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 પ્રગટ થયા. તો 3 છે. અચ્છા અચ્છા અમારા રાજુલામાં રૂખડ બાપુ વાવડી કહેવાય. હા એને 2 છોડે દામોદરકુંડ એને એક દામોદરકુંડ અહીં પ્રગટ થાય અને એક ભક્તને મળે છે અને અફીને વાત કરાવે છે. હા અને અહીંયા એટલે કે રૂખડ બાપુ તો મને દામોદરકુંડ મળ્યા હારિયાર પ્રસાદ ત્યાં દાબલી ગયો. હા અફીણ દાબલી આપ્યું રાખતા હતા. હા ત્યાં તો ત્યાં સમાજ ચેતન થઈ ગયું પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું એટલે પ્રગટ થઈ ગયું. પ્રગટ થઈ એ છે આખું વિજ્ઞાન છે. આખું વિજ્ઞાન છે વાહ ભાઈ વાહ. આમાં અજય વ્યાજ આપણો અગાસીમાં ઘોડા ખેલાવા ગયા એટલે